વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ગુજરાતના ભાવનગરમાં ભવ્ય રોડ શો યોજ્યો હતો। આ રોડ શો એરપોર્ટથી શરૂ થયો હતો, જે લગભગ 1 કિલોમીટરનું અંતર કાપીને ગાંધી મેદાનમાં સમાપ્ત થયો, જ્યાં તેમણે એક જાહેર સભાનું આયોજન પણ કર્યું હતું। માર્ગ પર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। કેટલાક લોકો ફૂલ અર્પણ કરી રહ્યા હતા અને વડાપ્રધાનને હાથ લહેરાવતા પણ જોવા મળી રહ્યા હતા। માર્ગ પર સ્ટેજ ગોઠવવામાં આવ્યા હતા, જ્યાં નૃત્ય કલાકારોએ પ્રદર્શન કર્યું હતું। ઓપરેશન સિંદૂરની જીતની ઉજવણી કરતા બેનરો અને જીએસટી સુધારા માટે તેમનો આભાર માનતા પોસ્ટરો પણ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા। પીએમ મોદીએ ભાવનગરમાં કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો। ત્યારબાદ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત થયેલી જનમેદનીને સંબોધિત કરી હતી। પીએમ મોદીએ તેમની આગવી સ્ટાઇલમાં સંબોધનની શરૂઆત કરતાં કહ્યું કે ભાવનગરવાળાઓએ તો આજે વટ પાડી દીધો છે। તેમના જન્મદિવસે શુભકામનાઓ પાઠવનારાઓનો પણ તેમણે અહીંથી આભાર માન્યો હતો અને કહ્યું, આ પ્રેમ મારી શક્તિ છે। साथियों, आज मैं ऐसे समय में भावनगर आया हूं जब नवरात्र का पावन पर्व शुरू होने वाला है। इस बार जीएसटी में कमी की वजह से बाजारों में रौनक भी और ज्यादा रहने वाली है और ये उत्सव के इसी माहौल में आज हम समुद्र से समृद्धि का महाउत्सव मना रहे हैं। 21वीं सदी का भारत आज समुद्र को बहुत बड़े अवसर के रूप में देख रहा है। थोड़ी देर पहले यहां पोर्ट लेड डेवलपमेंट को गति देने के लिए हजारों करोड़ रुपए के प्रोजेक्ट का शिलान्यास और उद्घाटन किया गया है। देश में क्रूज टूरिज्म को प्रमोट करने के लिए आज मुंबई में इंटरनेशनल क्रूज टर्मिनल का भी लोकार्पण किया गया है। भावनगर के, गुजरात के विकास से जुड़े अनेक प्रोजेक्ट्स भी शुरू हुए हैं। मैं सभी देशवासियों को और गुजरात के लोगों को भी बहुत बहुत शुभकामनाएं देता। ભાવનગરની સભામાં એક બાળક જ્યારે પીએમ મોદીનું ચિત્ર બનાવીને લાવ્યો ત્યારે વડાપ્રધાને ચિત્ર મંગાવ્યું હતું। પીએમ મોદીએ કહ્યું કે બેટા, તમારું ચિત્ર મને મળી ગયું છે, હવે રડશો નહીં। ભાવનગરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે ધોરણ 8માં અભ્યાસ કરતો બાળક પોસ્ટર તૈયાર કરીને લાવ્યો હતો। પીએમ મોદીએ પોસ્ટર સ્વીકારતા બાળકની આંખમાંથી ખુશીના આંસુ સરી પડ્યા હતા। चित्र बना करके लाया है, कब से खड़ा है, उसके हाथ दुखते होंगे। कोई जरा इसको कलेक्ट करे, छोटा सा बालक है। शाबाश बेटे। चलो बेटा, तुम्हारा चित्र मिल गया, रोने की जरूरत नहीं बेटा, मिल गया चित्र तुम्हारा मिल गया। अगर तुम्हारा एड्रेस उसमें लिखा होगा तो मैं तुझे जरूर चिट्ठी लिखूंगा। साथियों, ये छोटे छोटे बच्चों का प्यार, इससे बड़ी जीवन की पूंजी क्या हो सकती है। પીએમ મોદીએ વધુમાં કહ્યું કે 140 કરોડ દેશવાસીઓના ભવિષ્યને બીજા પર ન છોડી શકીએ। દેશના વિકાસના સંકલ્પને બીજા પર નિર્ભરતા પર છોડી ન શકીએ। દેશની ભાવિ પેઢીના ભવિષ્યને દાવ પર ન લગાવી શકીએ। ગુજરાતીમાં કહેવત છે કે 100 દુઃખની એક જ દવા, એ રીતે 100 દુઃખની એક જ દવા છે અને તે છે આત્મનિર્ભર ભારત। તેના માટે પડકારો સામે ટકવું પડશે। બીજા દેશો પર નિર્ભરતા સતત ઘટાડવી પડશે। ભારતને આત્મનિર્ભર બનીને દુનિયા સામે મજબૂતાઈથી ઊભું થવું પડશે। બ્યુરો રિપોર્ટ, મુંબઈ સમાચાર।